રોજ બરોજ સવારે ઉઠીએ એટલે આપણે કંઈક ને કંઈક સારું કરવાના મૂડમાં જ હોય બધાય. પણ એક વિચાર આપણે કરીએ, જનરલ વિચાર કરીએ કે ભાઈ ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું, સરકાર અને સરકાર તરીકેની જવાબદારી કેવી રીતે નિભાવી શકાય કે ભાઈ ડેવલપમેન્ટ તમારે કરવું હોય પણ સરકાર જ તમારી સાથે ઊભી ના રહે તો કેવી રીતે આગળ વધી શકાય. અને કેટલાય લાંબા સમય સુધી ગુજરાતમાં તમે જોયું છે કે ભાઈ ગુજરાતનું ડેવલપમેન્ટ આજે તમે કોઈ પણ સ્થળે તમને એમ લાગે કે ભાઈ મારે અહીંયા આગળ હોસ્પિટલ બનાવવી છે, કોઈ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખવી છે, તો એ તમે વિચાર કરી શકો એવી પરિસ્થિતિ આવી કેવી રીતે, એ પરિસ્થિતિ આવી કેવી રીતે. બાકી રાજકોટ વાસીઓને પૂછો તો પાણીને જેટલો પ્રોબ્લેમ હોય તો રાજકોટમાં ઉભા રહેવાની માનસિકતા નહીં હોય. ગમે તેમ બનીને કે અમદાવાદ બાજુ કે સુરત બાજુ ધીમે ધીમે નીકળો, બીજી વાત નહીં. આજે તમને એમ થાય કે ના આપણે રાજકોટ અને અમદાવાદ હોય કે સુરત હોય એની પેરેલલ લાવવાની કોશિશ તમે કરી રહ્યા છો અને આવી રહ્યા છો. હવે કોઈને રાજકોટ છોડવાનું બંધ થાય. કેટલા માળના બિલ્ડિંગ આપણે બતાવતા હતા, 50 માળ સુધીનું બિલ્ડિંગ, 50 માળ સુધીનું બિલ્ડિંગ અહીંયા રાજકોટમાં બનાવવાની હિંમત આપણને ક્યારે આવે કે વિકાસની રાજનીતિનો શબ્દ માન્ય વડાપ્રધાન શ્રી આપ્યો ત્યારે કોઈને મગજમાં નહોતું કે આ કેવું શું કહે છે. ફેસિલિટી બધી મળતી જાય, આમ સરળતા મળતી જાય એટલે પછી આપણને એમ થાય કે આ તો બધું આપણને મળ્યા છે ને કંઈ એમાં વાંધો નહીં. પણ સરકાર માટેની જવાબદારી, સરકારની પરિસ્થિતિ કેવી હતી, ગુજરાતનું ડેવલપમેન્ટ જે થયું એમાં કેટલાય વર્ષો સુધી પાણીની શું વ્યવસ્થા હતી. તમે અમદાવાદથી રાજકોટ આવતા કેટલા કલાક થતા હતા એ વિચારજો. અમદાવાદથી રાજકોટ આવવામાં બાય કાર તમે આવતા તો કેટલા કલાક થતા હતા એ વિચારો તોય તમને એમ થાય કે લાઈટની શું વ્યવસ્થા, લાઈટે નહોતી. તમે આ બધી જ વસ્તુ સરકાર માટે પણ કરવા માટેની તાકાત કેવી રીતે લાવવી, તો એ તાકાત તમારા તરફથી અમને મળી છે કે ભાઈ આજે પ્રજાજનોનો વિશ્વાસ જે મળ્યો છે એ તાકાતથી અમે આ કરી શકીએ છીએ. માન્ય નરેન્દ્રભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો અને એમણે હંમેશા કોઈ દિવસ નાનું વિચાર્યું નહીં. એ હંમેશા કહે છે કે હું જ્યારે બી વિચારું ત્યારે એવું નાનું મોટું નહીં, બધું કરવાનું તો મોટું વિચારીને જ કરવાનું.